सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीभगवानुवाच एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते। તો અહીંયા આગળ આ યજ્ઞ ભાવની સ્તુતિ કરી રહ્યા છે કે પહેલા શું કીધું કે જે જ્ઞાની છે એ પણ અહીંયા આગળ યજ્ઞાય આચરત કર્મ યજ્ઞ ભાવથી એ અહીંયા આગળ કર્મ કરી રહ્યો છે। હવે યજ્ઞ હોય તો પછી એમાં આહુતિ આપવાની હોય, એમાં હવિ હોય, એમાં પછી છે આહુતિ આપવાવાળો હોય અને એ યજ્ઞના અધિષ્ઠાતૃ દેવતા હોય તો કે એ જે કંઈ છે એ બધું બ્રહ્મ અર્પણ બ્રહ્માર્પણમ હવિ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ એના જે અધિષ્ઠાતૃ દેવતા એ પણ બ્રહ્મ અને બ્રહ્મ કર્મ સમાધિના આ રીતે છે તે બધાને બ્રહ્મ સ્વરૂપ જોવે છે અને બ્રહ્મ સ્વરૂપ જોવાને કારણે પોતે જે આહુતિ આપવા વાળો છે એ પણ બ્રહ્મ છે તો એણે અહીંયા આગળ શું પ્રાપ્ત કરવાનું છે? હવે એને કાંઈ પ્રાપ્ત કરવાનું ના રહ્યું। હવે અહીંયા આગળ કહે છે કે આજ જે યજ્ઞ ભાવ છે એનો પ્રત્યેક કર્મમાં એક સાધકે સમાવેશ કરવો જોઈએ। લૌકિક લક્ષ્યની સિદ્ધિ કરવી હોય તો પણ અને લૌકિક લક્ષ્ય સિદ્ધિ કરતા કરતા આપણે એ અધ્યાત્મ લક્ષ્યની દિશામાં આગળ વધીએ તો એટલા માટે યજ્ઞ ભાવનો આશ્રય લેવો જોઈએ। તો અહીંયા આગળ ભગવાને અનેકો પ્રકારના યજ્ઞ બતાવ્યા। દૈવમ અર્થાત આપણે જે કંઈ અહીંયા આગળ પૂજા ઉપાસના સવારમાં કરતા હોઈએ છીએ, સેવા પૂજા કરતા હોય તો કે એ પણ યજ્ઞ યોગી અર્થાત કે જે ભગવાનની સાથે કોઈ ને કોઈ નિમિત્તથી જોડાવા માંગે છે એ યજ્ઞ પર્યુપાસતે પછી કે છે બ્રહ્મજ્ઞ અપરે યજ્ઞ કોઈ જે છે એ અહીંયા આગળ જીવ ભાવની આહુતિ આપી રહ્યો છે બ્રહ્મ સ્વરૂપતાની પ્રાપ્તિ માટે અર્થાત કે બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ વિસર્જન કરી રહ્યો છે તો કે યજ્ઞેન એવ ઉપજીવતી આ યજ્ઞ દ્વારા કોણ અહીંયા આગળ આહુતિ આપી રહ્યો છે? જે યજ્ઞ અર્થાત કે હું જે જીવ છે જીવને પણ અહીંયા આગળ યજ્ઞ કીધું। અને પછી કે છે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણ્ય સંયમ અગ્નિ। હવે સંયમ અગ્નિ કે આપણને ખબર છે કે મારી ઇન્દ્રિયોમાં કંઈક સ્વચ્છંદતા છે તો પછી એ ઇન્દ્રિયોને મને એમ આ વસ્તુની આવશ્યકતા જણાય કે નહીં સંયમ કરવો એ બહુ ઉચિત છે। આ છે તે લક્ષ્ય શું છે મારું? આત્માનું જ્ઞાન લક્ષ્ય મારું એક મહાન છે અને એટલા માટે હું અહીંયા આગળ પોતાની ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં એનાથી મને ફાયદો બોલે મને ફાયદાની વાત નથી મારા માટે આ
સંયમ મહત્વપૂર્ણ છે. આ ઉચિત છે. ઔચિત્યને જોતા ઉચિત અને અનુચિતનો વિવેક એ જ અહીંયા આગળ ધર્મ અધર્મનો વિવેક છે. કે ઇન્દ્રિય સ્વચ્છંદ હશે તો ઇન્દ્રિયોના માટે પણ નુકસાનકારક છે, અને અંતતઃ આપણે જે મહાન લક્ષ્યની સિદ્ધિ કરવા માંગીએ છીએ એમાં પણ એ બાધા છે. પછી કહે છે કે નહીં, આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ તો કરવો પડશે. તો કહે છે કે શબ્દાદીન વિષયાનન્ય. હવે શબ્દ સંભળાઈ રહ્યા છે, તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, તો પછી અહીંયા આગળ ઇન્દ્રિયને એક અગ્નિ, એક દેવતા જુઓ. ઇન્દ્રિયોની આવશ્યકતા છે, ઇન્દ્રિયોની આવશ્યકતા હોય છે. હવે તમે શબ્દ ના સાંભળો તો પછી અહીંયા જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? તમે આંખથી તમે દ્રશ્ય નથી જોતા તો પછી તમે અહીંયા આગળ વ્યવહાર કેવી રીતે કરશો? તો એટલા માટે આ ઇન્દ્રિયોની આવશ્યકતા છે, અને એટલે આ ઇન્દ્રિયને પણ દેવતા જોયા. હવે દેવતા જોશો તો પછી એમાં જે આહુતિ આપશો એ શું હશે? પસંદ ના પસંદ નહીં, મને ગમે છે, મને નથી ગમતું એ નહીં, જે ઉચિત છે, ઔચિત્યનું ધ્યાન રાખીને. પછી અહીંયા આગળ કીધું સર્વાણી ઇન્દ્રિય કર્માણી. જેટલી પણ કર્મેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયોથી આપણે અહીંયા આગળ કર્મ તો કરવું પડશે. તો કહે છે કે એ જે છે અહીંયા આગળ એ પણ અહીંયા કર્મ એ યજ્ઞ થઈ જાય. મારી પ્રત્યેક કર્મેન્દ્રિયો દ્વારા જે થાય એ યજ્ઞ થઈ જાય. અર્થાત કે કોઈ મહાન લક્ષ્યની સિદ્ધિ માટે, કોઈ દેવતાની પ્રસન્નતા માટે. પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ યોગાગ્નો. આ બધું ક્યાં આગળ? ઇન્દ્રિયોનો પ્રયોગ કરી રહ્યા છે, કર્મેન્દ્રિયોનો પ્રયોગ કરી રહ્યા છે, પણ એ આત્મ સંયમ રૂપી યોગ, અર્થાત કે એને સંયમ, કે સ્વચ્છંદ થઈ અને અનનેસેસરી ચેષ્ટા નથી કરતા. કે ઘણી વખત આપણે બેઠા હોઈએ તો ફાલતુ ચેષ્ટાઓ થતી હોય, અનનેસેસરી કોઈ જેની જરૂર નથી એવા છે તે આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ કરી, અને જો તમે કોઈ પણ વસ્તુ ઇન્દ્રિયોની ચેષ્ટા જ્યાં આગળ તમે કોઈ પ્રયોજન નથી અને કર્યા કરો છો, તો એ શું જણાવે છે? કે આપણું મન એટલું વિક્ષિપ્ત છે, અને આપણે મનને ક્યાંક ઓક્યુપાય રાખવા માંગીએ છીએ. જો આ છે તે તમે એ કોઈ વસ્તુનો આશ્રય ના લીધો હોય, એ કર્મોમાં તમે પોતાને બિઝી ના રાખ્યા હોય, તો શું થશે? તમે ક્યાં આગળ હશો? પોતાની જાતની સાથે. પણ કે હું મારી જાતને ફેસ નથી કરી શકતો, મન એટલું મલિન છે. તો એટલા માટે આપણે બહાર ભાગવાનો પ્રયત્ન કરતા હોય. જેવી રીતે અહીંયા શરૂઆતમાં, ગીતાની શરૂઆતમાં દુર્યોધનની સ્થિતિ બતાવે છે ને, કે પોતાની જગ્યાએ નથી ઉભેલો, પણ એ છે તે દ્રોણાચાર્ય જઈને કહે છે કે જો આપણી સેનામાં આ છે, તમે મારી સેનામાં છો. હવે એમને અવેરનેસ દિલાવે છે. પછી અહીંયા આગળ કહે છે કે આ પાંડવોની સેનામાં આ છે. અરે દ્રોણાચાર્યજી છે જેણે તને યુદ્ધની આ નીતિનું આ બધું જ્ઞાન આપેલું છે, એને આ બધું જ્ઞાન કરાવવાની કઈ આવશ્યકતા છે? પણ આ અનનેસેસરી પ્રગલ્ભ થઈ ગયો છે. કેમ? કારણ કે એ પોતે એકલો, જ્યાં સુધી યુદ્ધ શરૂ નથી થયું ત્યાં સુધી એ પોતે પોતાની સાથે ઊભો નથી રહી શકતો. આવી મનની ચંચલતા. તો આપણે પોતાની ઇન્દ્રિય કર્મેન્દ્રિયોને સંયમ રૂપી યોગ આ અગ્નિમાં આહુતિ આપે છે, અર્થાત કે એને સ્થિર કરીએ છીએ, એને શાંત બેસાડીએ છીએ. શાંત બેસાડો ત્યારે તમારા મનની અંદર શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, મનની સ્થિતિ તો ત્યારે ખબર પડે ને, કે મનની સામે જઈને ઊભા તો રહો, અને સાહસપૂર્વક, કોઈ ડરવાની જરૂર નથી. ભાઈ મન છે, કુમતિ સુમતિ સબકે ઉડ રહી, આ બંને વસ્તુ હોય છે, એટલે એનાથી ડરવાની જરૂર નથી. અજ્ઞાન વશાત મેં નેગેટિવ સંસ્કાર અર્જિત કરેલા છે, તો હવે છે તે હું એનો સામનો કરું, અને એને કેવી રીતે હેન્ડલ કરવા? જો ઇન્દ્રિયોને ઉપર સંયમ હશે, ફાલતુ ચેષ્ટાથી મુક્ત થઈ શાંત થઈને બેસવાનો તમે અભ્યાસ કર્યો હશે, તો પછી તમે આ વસ્તુ કરી શકશો. તો આ ક્યાં આગળ લઈ જશે આપણને? મનની શુદ્ધિની દિશામાં. તો જુહ્વતી જ્ઞાન દીપિતે, અર્થાત કે જ્ઞાન રૂપી દીપક.
કર્મેન્દ્રિયોની ચેષ્ટાને જબરદસ્તી નથી રોકતા. એવી રીતે રોકે તો એને 3જા અધ્યાયમાં ભગવાને શું કીધું? મિથ્યાચાર ઉચ્યતે, મુખ में राम बगल में छुरी. ઉપરથી શાંત જણાય છે, પણ અંદર તો કંઈક ગણિત ચાલી રહ્યું છે, કંઈક બહુ જ ગહેરાઈથી વિચારી રહ્યો છે. શાંત થઈને બેઠેલા છે. અને એક દિવસ શું દ્રશ્ય જોવા મળ્યું? પેલા ભેંસના શિંગડાની વચ્ચે પંડિતજી અંદર ફસાયેલા છે. એ શું કથા છે મને જરા કહો ને, હું એ વખતે ન એ પાસે વાળાને પૂછી લેજો પછીથી. તો કે આ રીતે જ્ઞાન દીપિતે, અર્થાત કે જ્ઞાન વિવેકનો પ્રયોગ કરીને જ્ઞાનરૂપી દીપક પ્રજ્વલિત છે, અને એના થકી ઇન્દ્રિયને કંટ્રોલ કરશો તો ત્યાં આગળ એ જ્ઞાન, આ જ્ઞાન માટે જ્યારે ઇન્દ્રિયને કંટ્રોલ કરીએ છીએ, શું કામ કરીએ છીએ? પહેલા તો મારા મનની અંદર જે પણ છે મનની વસ્તુસ્થિતિ જાણવા માટે, અને બીજું આ જ્ઞાન છે મને, એ જ્ઞાનનો પ્રયોગ કરો કે ઇન્દ્રિય ચંચલ થઈને બહાર જાય છે, કર્મમાં સંલગ્ન થાય છે, કર્મથી કંઈ ઉપલબ્ધ કરવા માંગે છે, તો ત્યાં આગળ આ મારા સ્વાર્થ માટે આ અનિત્ય જે જગત છે એ વિષયોને લક્ષ્ય કરી રહી છે, તો ત્યાં આગળ જ્ઞાનનો સામે લાવો, મનની અંદર એ વિચાર કરો કે ખરેખર આમાં સુખ છે, સ્થાયી રહેવાનું છે, અને એ રીતે મનને એનાથી પછી અનનેસેસરી ચેષ્ટાઓથી ફ્રી થઈ ગયા. તો આ રીતે દ્રવ્ય યજ્ઞ અર્થાત કે એક તો આપણે આહુતિ આપતા હોઈએ છીએ એ હોય, બીજું તમે જે કંઈ આગળ સેવા કાર્ય કરો છો એ પણ દ્રવ્ય યજ્ઞની અંતર્ગત આવી ગયો. જેમ કે તમે તીર્થ સ્થાનમાં જાઓ છો અને ત્યાં આગળ દાન કરો છો, કોઈ છે તે આશ્રમોમાં જઈ અને ત્યાં આગળ તમે અનાથ આશ્રમમાં અથવા તો હોસ્પિટલમાં એ જે રીતે જઈ અને ફળ ને એ લોકોને એ સેવા કરો છો, આ બધું દ્રવ્ય યજ્ઞની અંતર્ગત છે. તપો યજ્ઞ, તપરૂપી, એ તપ જ પોતે પોતાનામાં યજ્ઞ થઈ જાય છે. એ મનની શુદ્ધિ માટે, મારી અંદર વિલ પાવર જગાવવા માટે. તો આ રીતે અનેકો આ રીતે જે યજ્ઞ થઈ રહ્યા છે, સર્વે અપી એતે યજ્ઞવિદઃ, આ રીતે યજ્ઞનું જ્ઞાન રાખવા વાળા, યજ્ઞનો સ્પિરિટ જે સમજે છે, મિકેનિકલી નથી કરતા, પણ યજ્ઞનો સ્પિરિટ સમજીને એ રીતે કરે છે. યજ્ઞ ક્ષપિત કલ્મષઃ, યજ્ઞના માધ્યમથી પોતાના જે કંઈ પાપ છે, જે અહીંયા આગળ અનિષ્ટ જે છે એને નષ્ટ કરે છે, એનો ક્ષય થાય છે. જે લોકો યજ્ઞનો આશ્રય નથી લેતા, કર્મમાં યજ્ઞ ભાવનો સમાવેશ નથી કરતા. હવે અહીંયા આગળ યજ્ઞથી આપણે શું જોયું કે જે કંઈ કરીએ છીએ એના કેન્દ્રમાં હું નથી, પણ જે અહીંયા આગળ સામે કોઈ દેવતા છે, કોઈ મહાન લક્ષ્ય છે, એ છે તે અહીંયા આગળ એમની પ્રધાનતા છે, મારી પ્રધાનતા નથી, હું ગૌણ થઈ ગયો. તો કોઈની સેવા માટે સ્વાર્થને કિનારે કરીને બાજુએ મૂકી અને હું સમર્પિત થઉં, આ રીતે જે યજ્ઞ કરે છે તો કે છે કે એનાથી તો એવમ જ્ઞાત્યા વિમોક્ષસે, એ યજ્ઞનો આશ્રય લઈ અને એ તો મુક્ત થાય છે. જે લોકો યજ્ઞનો આશ્રય નથી લેતા, ન અયમ લોક, અર્થાત કે એની અંદર શું થવાનું? સ્વાર્થ. અને જ્યાં સ્વાર્થ હશે તો મનમાં એન્ઝાયટી થશે, તો પછી ધીમે ધીમે ડિપ્રેશન આવશે, અને ડિપ્રેશન આવશે મોટા ભાગની બીમારી. એવું કહેવાય છે 80% જે બીમારી છે એ શું હોય છે? સ્ટ્રેસ રિલેટેડ, સ્ટ્રેસને કારણે. નાની એજમાં લોકોને બીપી થઈ જતું હોય છે, થાઇરોઇડ, બીપી, શુગર, નાની એજમાં. કેમ? સ્ટ્રેસને કારણે.
ને કીધું કે આવી રીતે જ્યાં આગળ આ સ્વાર્થ એટલું બધું છે એટલે તેને કારણે એન્ઝાયટી, ખૂબ એન્ઝાયટી છે. શું થશે મારું, મને મળશે કે નહીં મળે, કારણ કે એના ઉપર જ આપણે સુખ માટે નિર્ભર છે. અને કરતા ધરતા તો હું જ, કોઈ બીજું કરવા વાળું નથી. ભાઈ મારે જ કરવાનું છે, બધો બોજો મારા ઉપર જ છે. હવે મારા ઉપર છે તો પછી આ બોજા અને આટલા નાના ખભા ભગવાને આ બોજો ઢોવા માટે નથી બનાવ્યા. આ તો સેવા માટે છે, વિનમ્ર ભાવે. અહીં આગળ જગતની વ્યવસ્થા જુઓ, કોઈ કરી રહ્યું છે. આ બધી જ વ્યવસ્થા, એક પરિસ્થિતિ આવે છે પૂરું બ્રહ્માંડ એ સેવામાં લાગેલું છે. એક કહેવત છે ને કે એક એપલને બનવા માટે, સફરજન માટે પૂરા બ્રહ્માંડની આવશ્યકતા છે. કેટલા બધા ફેક્ટર્સ હોય છે ત્યારે એક એપલ ફાઇનલી આપણી પાસે આવે છે. તો કે છે કે આ રીતે પૂરું બ્રહ્માંડ એક એક પરિસ્થિતિમાં સમર્પિત છે અને એમને કંટ્રોલ કરવાવાળા જે છે એ કોણ છે? ઈશ્વર. તો અહીંયા આગળ બધું કરી રહ્યા છે. શું કામ ચિંતા કરવાની જરૂર છે? એમના પ્રત્યે સમર્પિત થઈ જાય. બુદ્ધિમત્તા એમાં છે. જો આવી રીતે કરે છે એ બુદ્ધિમાન છે, અને જે આ રીતે નથી કરતું એ બુદ્ધુમાન છે. બુદ્ધિમાન બુદ્ધુમાન આપણે કહીએ ને, બુદ્ધુ જ છે. બોલે બુદ્ધુ આટલી નથી ખબર, પોતાના માટે જીવી રહ્યો છે. અરે ભગવાનને કેન્દ્રમાં રાખ, તું કોણ કરવા વાળો છે? આ તો પેલી છીપકલી ડેટ કરવાની હોય ને, તો જોજો ઉપર એના 4 હાથથી એ પેલી છતને રોકી રાખી છે. એને એમ થતું હશે, બહુ ભાર એના ચહેરા ઉપર જુઓ તો એમ બહુ જ ટેન્શન લાગે છે. કેમ? હું અહીંયાથી હટી, આ છત જે છે નીચે પડશે. આટલા બધા લોકો બેઠેલા છે, બિચારાનું શું થશે? આ છત છે ને તો હું સંભાળીને રાખું છું. તો કે આવી રીતે આપણે જગત આપણે ચલાવી રહ્યા છે. હું આ નહીં કરું તો કેવી રીતે થશે? અને ઘણા લોકોને તો ડાયલોગ, મને તો કંઈ યશ જ નથી, મને તો કંઈ યશ જ નથી. અરે ભાઈ, તું એકલો કરવા વાળો નથી. તારા કરવાથી જ બધું થાય છે એવું નથી. તારી એક નાની એવી આહુતિ છે. જેવી રીતે પૂરો સેતુ નિર્માણ થયો, પ્રત્યેક બંદરની આહુતિ છે, વાનરની આહુતિ છે, નાની એવી ખિસકોલીની પણ આહુતિ છે. અને આપણે વિચારી હું કરું છું. જો તમે દ્રઢ સંકલ્પથી પ્રેરિત થઈ અને કોઈ પણ કર્મ કરો તો ત્યાં આગળ પૂરી કાયનાત એ તમારે સહાયતા કરે છે. આપણે નથી કરતા. હવે પેલી એક ટીટોડીની વાત ખબર છે ને, કે સમુદ્રના કિનારે એણે ઈંડા મૂકેલા. હવે ઈંડા મૂકેલા અને સમુદ્રની એક લહેર આવી, ભરતી આવી અને ઈંડા છે તે પાણીમાં ખેંચાઈ ગયા. હવે ટીટોડી, આટલી નાની ટીટોડી, અને એ કમર પર હાથ રાખીને કહે છે કે મારા ઈંડા પાછા. સમુદ્રને ક્યાં સંભળાય એની વાત? ચીટી કરે. મેં તને કીધું મારા ઈંડા પાછા. હું સમુદ્રને કાંઈ ના સંભળાય. હવે કે હું છે એ વોર્નિંગ આપું છું, લાસ્ટ વોર્નિંગ. અચ્છા, 10 સુધી કાઉન્ટ કરું છું. 1 2 3 એમ કરતા કરતા 10 સુધી કાઉન્ટ કર્યું. ઉલટી ગિનતી કરું છું. ફરી એકવાર એક વધુ વોર્નિંગ, અને કમર પર હાથ રાખીને ટી 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 ટી. હવે આ રીતે કરી રહી છે. કઈ સંભળાતું નથી સમુદ્રને. બોલે કે હવે છે તે ના કહેતો કે મેં તને વોર્ન નહોતું, પહેલા જ સાવચેતી તને સાવધાન કરેલું. હવે હું તને સૂકવવા જાઉં છું, પૂરું સૂકવી નાખીશ. બાકી છે એની આસપાસ એની બહેનપણીઓ અને એના પરિવાર, અરે શું કરે છે, આને તો સૂકવી શકીશ, ગાંડી થામા. પણ એક થોડી માને. એણે તો છે તે જીદ ચડી ગઈ.
અને એ છે તે પોતાની ચાંચમાં પાણી લીધું અને નાની એવી ચાંચ પાણી લીધું અને જઈને બહાર છે તે રેતીમાં ઠાલવીને આવી, પછી ટુક 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 ગઈ, પછી પાછું પાણી લીધું, પછી બહાર મૂકીને આવી, પછી ટુક 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 ગઈ. હવે આ રીતે પાણી લે છે અને બહાર ઠાલવે છે. આટલું એ કરી રહી છે, બધા જ આસપાસ બધા પક્ષી ભેગા થઈ ગયા. બોલે કે ગાંડી થઈ ગઈ છે, આ તું ના સૂકવી શકે અને બધા તમાશો જોવે છે. તો એ વખતે પેલા ગરુડ દેવતા જઈ રહ્યા છે. ગરુડ દેવતા જોવે છે કે આ બધા પક્ષી, એ તો પક્ષીઓના રાજા છે, આ બધા પક્ષી અહીંયા આગળ કેમ આમ ભેગા થયા છે, કંઈક થઈ રહ્યું છે. એમણે નીચે લેન્ડ કર્યું અને જાણકારી કાઢી કે શું થઈ રહ્યું છે ભાઈ. તો કે આ ટીટોડી ગાંડી થઈ ગઈ છે, જુઓ તો ખરા, કે ચાંચમાં પાણી ભરીને બહાર લઈ જાય છે સમુદ્રને એને સુકાવવા માટે. તો કે કેમ? તો કે એના ઈંડા છે એ સમુદ્રના ગર્ભમાં જતા રહ્યા છે. હવે સમુદ્ર દેવતાને આટલા મોટા સમુદ્રમાં એના નાના ઈંડા ક્યાં મળવાના? તો ગરુડ દેવતાને બિચારાને દયા આવી. તો હવે ગરુડ દેવતા, સમુદ્ર દેવતા આ બધા તો એક જ પરિવારના લોકો કહેવાય ને. કે સમુદ્રમાં ભગવાન વિષ્ણુ વાસ કરે અને એમાં છે તે એ વિષ્ણુના વાહન ગરુડ દેવતા. હવે ગરુડ દેવતાએ કીધું આપણે તો એક જ ઓફિસના કાર્યકર્તા છીએ, કલીગ છીએ, તો જરા મારી રિક્વેસ્ટ સાંભળો અને આ બિચારી ટીટોડી મરી જશે. જો ને કેવી જીદે ચડી છે, નાનકડી એવી છે, એનું વાત્સલ્ય, એનો પ્રેમ એના બચ્ચાના પ્રત્યે છે. બસ આટલી એના ઉપર કૃપા કરી દે, એના ઈંડા શોધી લાવો. હવે સમુદ્ર દેવતા કે આટલા વિશાળમાં હું ક્યાં શોધું? બોલે કે એ પણ થાય, આ મરી જશે. તો હવે સમુદ્ર દેવતાએ પોતાની અંદર તલાશી લીધી, શોધ્યા અને ઈંડા હાથમાં લાવી અને ટીટોડીને આપ્યા. હવે ટીટોડી એમ વિચારે કે જોયું, ડરી ગયા ને, બી ગયા મારાથી, એટલા માટે મારા ઈંડા પાછા આપ્યા. પણ અહીંયા આગળ જુઓ પૂરી કાયનાત, કે આ રીતે જ્યાં આગળ આપણે સંકલ્પ કરીએ, આપણો અહીંયા આગળ દ્રઢ સંકલ્પ હશે તો અહીંયા આગળ પૂરી કાયનાત આપણી સહાયતા કરે છે. અને એટલા માટે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે અહીંયા આગળ સામે આવે છે તો આપણે એકલા રિસ્પોન્સિબલ નથી, કેટલા બધાનું યોગદાન છે. અને એટલા માટે કોઈ પોતાના માથે ઓછું ના. તો શું નિષ્ક્રિય થઈને બેસી જઈએ? અજગર કરે એના ચા કરી, પંછી કરે એના કામ? બોલે નહીં, નિષ્ક્રિય નથી થવાનું. ભગવાન કહે છે માતે સંગઃ અકર્મણી, અકર્મમાં પણ તારી આસક્તિ ના થાય. નિષ્ક્રિય થઈને નથી બેસવાનું, કર્મ તારે કરવાનું છે. કર્મમાં બહુ બધી ચેલેન્જીસ આવશે, એનાથી ડરીને છોડ નહીં, ચુનૌતીઓને સ્વીકાર કર અને આગળ વધ. આ કર્મ જ જે છે એ મનની શુદ્ધિનું કારણ બને છે. કર્મથી જ સજગતા આવે છે. કર્મ જે છે એ જ મારા મનની મલિનતાને દૂર કરે છે. તો કે આવી રીતે જે કર્મ કરે છે તો એનાથી આ મન શુદ્ધ થાય છે. યજ્ઞ ક્ષપિત કલ્મષા. અને ભગવાન એક વસ્તુ કહે છે, આ કરવું જરૂરી છે. એ કર્મનો બીજો કોઈ વિકલ્પ નથી. સીધું જ્ઞાન? બોલે નહીં, સીધું જ્ઞાન નહીં. કર્મનું રહસ્ય સમજી અને કર્મમાં પ્રવૃત્ત થવાનું છે, પણ એ કર્મને યજ્ઞની સ્પિરિટથી કરવાનું છે. પણ સાથે સાથે કહે છે કે કર્મ જાન વિદ્ધિ તાન સર્વાન. આ બધું જ જે છે એ શું છે? કર્મ જાન, અર્થાત કે કર્મથી જ. યજ્ઞ ભાવનો સમાવેશ કેમાં થશે? કર્મથી. કર્મમાં જ યજ્ઞ ભાવનો સમાવેશ થાય છે. એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. આ બધું કર્મનું ડોમેન છે. અને અહીંયા આગળ અંતતઃ મૂળ સમસ્યા શું છે આપણી?
એ નથી કે આપણે આ કર્મ નહોતું કર્યું કે આ નહોતું કર્યું, આ નથી પ્રાપ્ત કર્યું કે આ નથી પ્રાપ્ત કર્યું. અરે જન્માંતરથી આપણે બહુ બધું પ્રાપ્ત કરતા જ આવ્યા છે. કેટલા બધા લોકો સ્વર્ગ રિટર્ન છો ને, ખબર છે કે નથી? નથી ખબર. અરે મારી સાથે હતા ને, મને ખબર છે. બધાના ચહેરા દેખાય છે, ચમકી રહ્યા છે. સ્વર્ગ રિટર્ન છો તમે બધા? અચ્છા, મતલબ કે સ્વર્ગના પણ દિવ્ય ભોગ ભોગવીને આવેલા છે. અને આજે હતા એવા ને એવા. કેવા? જરા મોટેથી બોલો ને, સંભળાતું નથી મને. ધોયેલા મોડા જેવા. આપણે તો હતા એવા ને એવા. અર્થાત કે પાત્ર હજી ખાલી ને ખાલી છે. હજી આપણે મૂળભૂત કઈ પરિવર્તન નથી થયું કે આપણે એક કટોરો છોડીને બીજો કટોરો પકડ્યો છે. પણ માંગવાની વૃત્તિ કે છે ને, ખબર નહીં ખુદ કી ભીખ માંગે ભટકી. કે પોતાની બાબતમાં ખબર નથી અને અહીંયા આગળ બાર અને પોતાની જાતને માને છે કે વાહ, હું તો આ જાણું છું, તે જાણું છું. અને એ બધું પેલા પંડિતજીની જેમ. પંડિતજી છે તે નાવમાં બેઠા અને નાવિકને કીધું, ભાઈ પાર કરાવી દે, હવે ટાઈમ પાસ કરવો તો પંડિતને કહે કે સંસ્કૃત વંસ્કૃતનું જ્ઞાન છે તને? બોલે ના. હવે નાવિક કે મને તો નથી, હું તો અનપढ़ છું. બોલે અરે आधी पानी में गई. बोले अच्छा, संस्कृत इतना इम्पोर्टेंट है? बोले हाँ, आधी पानी में गई. बोले अच्छा, कुछ हिसाब किताब जानते हो करना? हाँ? लोग पैसे दे के जाते हैं और वो हिसाब करना जानते हो कि नहीं? इतना तो कुछ सीखा है कि नहीं? बोले नहीं बाबूजी, कहाँ है, वो तो जो दे जाता है श्रद्धा से ले लेते हैं, उनके ऊपर भरोसा होता है. हिसाब किताब हम कुछ नहीं जानते हैं. वो देते हैं और बोलते हैं कि हाँ इतना वापस करो, हम उनको देते हैं, बस उससे ज़्यादा कुछ नहीं. अरे तुम्हारी 3/4 पानी में चली गई. अच्छा, આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્યાં ગંગાજીમાં બાઢ આવી, નાવ ડૂલવા લાગી. હવે તો જન્મ મરણનો પ્રશ્ન. તો નાવિકે, બાબूजी आपने तैरना सीखा है? बोले नहीं भैया, हमने तैरना नहीं सीखा है. હવે નાવિક છે તે ગંગાજીમાં કૂદી ગયો. કૂદતા કૂદતા કે पंडित जी आपकी पूरी पानी में गई. બધું કર્યું પણ પૂરું પાણીમાં ગયું. તો અહીંયા આગળ કહે છે કે હા, આ છે તે બધા આ દ્રવ્ય યજ્ઞ બાર કોઈ ને કોઈ કર્મનો આશ્રય લઈને જે કરો છો એ બધું જ એ મનની શુદ્ધિ માટે સહાયક છે. પણ આ બધા કરતા શ્રેય જ્ઞાન યજ્ઞ પરંતપ. અંતતઃ તો જ્ઞાનનો જ આશ્રય લેવો છે. એ સિવાય બીજો કોઈ ચારો નથી. બધું જ કરી લીધું પણ જ્ઞાન પ્રાપ્ત પોતાને નથી જાણ્યું. તો પછી પેલા નાવિકને જેમ પૂરી પાણી में गई. હવે જિંદગી ખતમ થઈ ગઈ. હવે ફરીથી યાત્રા આપણી. ક્યાંથી? બોલે ત્યાંથી જ જ્યાંથી શરૂ થઈ હતી, અધૂરાપણાથી. ફરીથી હવે આપણે અહીંયા પાત્ર ભરવા માટે નીકળી પડ્યા. બોલે ડબ્બો ખાલી થઈ ગયો, હવે ડબ્બો ભરવો છે. પણ એ ગમે તેટલો ભરશો, બહારથી ભરાઈ ગયો. પણ જે અહીંયા આગળ હું અધૂરો જે છે એને કંઈ સ્પર્શ નથી કરતો. કારણ કે બધું આવે છે ને જાય છે. હું અધૂરો, હું એક જે નાનો જીવ છું, એ નાનામાં ગમે તેટલું નાખું એ અનંત ના થાય. તો અહીંયા આગળ કે છે કે જ્ઞાન યજ્ઞ અને સર્વમ કર્મ અખિલમ પાર્થ. આ કર્મનો બધો હિસાબ જે છે એ ક્યારે સમાપ્ત થશે? કર્મનું ચક્કર ક્યારે સમાપ્ત થશે? ક્યાં આગળ એનું પર્યવસાન થાય છે? જ્ઞાને. જ્ઞાન પ્રાપ્ત કર્યું, પોતાના સ્વરૂપને જાણો. શું છે પોતાનું સ્વરૂપ? અહમ બ્રહ્માસ્મિ.
હું પૂર્ણ સ્વરૂપ, હું પરમાત્મા સ્વરૂપ છું, મારી અંદર કોઈ જ કમી નથી. હું આ છે ક્ષુદ્ર જીવ એવું નથી. મારું સત્ય, જ્યાં પોતાનું સત્ય જાણી લીધું, હવે આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગયા. શંકરાચાર્યજી ભજ ગોવિંદમમાં કહે છે કે તમે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. વ્રત તપ જપ આ બધું કર્યું. ગંગા સાગર કહેવાય છે કે બાકી તીર્થ વારંવાર, ગંગા સાગર એકવાર. તો કે આ રીતે જેટલા પણ તીર્થ છે, અરે અમે અષ્ટવિનાયક પણ કરી લીધા, પછી છે તે 12 જ્યોતિર્લિંગ પણ કરી લીધા, અને 51 શક્તિપીઠ પણ કરી લીધી. હવે કહો શું બચ્યું છે? અરે બધું જ કરી લીધું. બાકી બધું તો પેલું સોનાનું કંઈક પેલું મહાલક્ષ્મીનું મંદિર, અરે ત્યાં પણ અમે જઈ આવ્યા. અચ્છા, બોલે બધું જ કરી લીધું, બધા તીર્થ કરી લીધા. જ્ઞાન વિહીન સર્વમતેન ભજતિન મુક્તિમ જન્મશતેન. આ બધું મનની શુદ્ધિ માટે આવશ્યક હતું. આ બધું શું થઈ રહ્યું છે કે પહેલાના જમાનામાં પેલા નાઈની પાસે જાઓ, હજામની પાસે જાઓ તો એ અસ્ત્રાને શાર્પ કરતો હોય. હવે આ બધું અસ્ત્રાને શાર્પ કરવા બરાબર છે, હજી એનો પ્રયોગ તો શરૂ થયો જ નથી. મન જે છે એને શાર્પ સૂક્ષ્મ બનાવવાની આ બધી વિદ્યા છે. મન શાંત સૂક્ષ્મ વિચારશીલ થયું અને કે છે જ્ઞાન. જ્ઞાન વિહીન સર્વમતેન ભજતિન મુક્તિમ જન્મશતેન. જન્મ જન્માંતરો સુધી ચાલ્યા જ કરું છું. આ રીતે છે તે મારી યાત્રા ચાલ્યા જ કરે છે જન્મ જન્માંતર સુધી. તમે ભગવાનની ગમે તેટલી પ્રાર્થના કરો, કૃપયા પારે પાહી મુરારે, અરે ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કર. ક્યાં સુધી પ્રાર્થના કરતો રહીશ? જ્ઞાન પ્રાપ્ત કર, તું જ છે. શ્રદ્ધાથી સમર્પિત તો થા. તો કે છે જ્ઞાને પરી સમાપ્યતે. પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલા માટે અમે યુટ્યુબ ચેનલ ખોલી અને જેટલા વેદાંતના પ્રવચન હતા, ગીતા ને આ બધું શરૂ કરી દીધું. તો કે છે કે એ યુટ્યુબ અને એનાથી આ જ્ઞાન નથી થતું. આ તમને એક દિશા પ્રદાન કરે છે, પણ જ્ઞાન એનાથી ના થાય. તો કેવી રીતે થાય? તો આગળના શ્લોકમાં જુઓ. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ યજ્ઞાત્વા ન પુનર્મોહં એવં યાસ્યસि પાંડવ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि. તો હવે મનની અંદર દ્રઢ નિશ્ચય થઈ ગયો. હવે સંકલ્પ થયો કે નહીં, આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને જ્ઞાન કયું? વેદાંત, આત્માનું જ્ઞાન. જેના માટે કે છે ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જે જ્ઞાન વગર મુક્તિ નથી, એ આત્માનું જ્ઞાન. એના માટે આપણે શાસ્ત્રમાં કીધું કે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. આ ઉપનિષદ જે છે, જેને વેદાંત કીધું, એ જ છે તે આત્માના જ્ઞાન માટે પ્રમાણ છે. આપણે અહીંયા આગળ કોઈ વ્યક્તિ પ્રમાણ નથી કે કોઈ છે તે આ વ્યક્તિ બોલે કે અમારા તો પેલા આ જ છે, એ કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી આપતા.
તો કે છે કે એ શાસ્ત્રનું જ્ઞાન જ્યાં આગળ નથી આપતા તો કંઈક ગડબડ છે. એક સંપ્રદાય, એક જે તે કંઈક ગ્રુપ ચાલે છે, તો ત્યાંથી જે તે આવતા કેટલાક લોકો બોમ્બેના, એ કે અમારા છે ને તે ગુરુજી છે, એમણે ના પાડી છે કોઈ જગ્યાએ પ્રવચનમાં નહીં જવાનું. કીધું અચ્છા કેમ? તો કહે છે કે નહીં, એ કહે છે કે હું તો તને શાસ્ત્રોનો નિચોડ આપું છું, તારે શાસ્ત્ર ભણવાની શી જરૂર છે? તો દાલ મેં કુછ કાલા હૈ, શાસ્ત્રમાં પ્રવેશ જે નથી અપાવતું. એટલે કે શાસ્ત્ર તો આપણા મૂળભૂત પ્રામાણિક ગ્રંથ છે, તમે એ છે તે પ્રામાણિક છે એમના ઉપર કેવી રીતે ભરોસો કરી શકો? અને એમને પોતાના જ્ઞાનમાં જો વિશ્વાસ હોય તો તમને રોકશે? એ તમને નહીં રોકે. એ કહેશે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં આગળ ઠહેરાવ આવે, જ્યાં આગળ એમ લાગે કે મારા મનનું ખરેખર સમાધાન થઈ રહ્યું છે, ત્યાં આગળ તમે સ્વતઃ સમર્પિત થઈ જશો. એટલા માટે કોઈ છે તે આવા વાડા બનેલા છે અને બાંધતા હોય છે, આ વસ્તુ ખોટી હોય છે. જે અહીંયા આગળ એમ કે છે કે આ મારું જ્ઞાન નથી, આ પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો આ એક સંપ્રદાય છે, સમ્યક પ્રદાય, આ જ્ઞાન છે તે આપવા માટે. આ જ્ઞાન એટલું વિનમ્રતાથી સ્વીકાર કરે છે, આ જ્ઞાન છે એ મને મારા ગુરુથી પ્રાપ્ત થયું છે. ગુરુ કહે છે કે મારા ગુરુથી પ્રાપ્ત થયું છે, એમની કૃપા, એમના આશીર્વાદ. એટલા માટે શરણાગતિ, વિનમ્રતાથી, પહેલા તો અજ્ઞાનની સ્વીકૃતિ હોવી જોઈએ, હું નથી જાણતો. અર્જુન છે તે કેટલા વર્ષોથી, નાનપણથી જે ભગવાનની સાથે હતા, ક્યારેય ભગવાને એને જ્ઞાન ના આપ્યું. આ પાંચે પાંડવો હતા, અનેકો એમના મિત્ર હશે, સખા હશે, કોઈને જ્ઞાન નથી આપ્યું. પણ કેમ અર્જુનને જ્ઞાન આપ્યું? કારણ કે શરણાગતિ. અર્જુનની અંદર અજ્ઞાનનો રિયલાઇઝેશન થયું અને સાથે સાથે આમના પ્રત્યે શ્રદ્ધા. તો કે છે કે તદ્વિધિ પ્રણિપાતેન, એને વિધિ અર્થાત કે જાણ. કેવી રીતે જાણ? પહેલા તો પ્રણિપાતેન, પ્રણિપાત અર્થાત કે શરણાગત, કોઈના પ્રત્યે શરણાગત, પૂરી શ્રદ્ધા સાથે કે અહીંયા આગળથી મારા મનનું સમાધાન થશે. પરિપ્રશ્નેન સેવયા, સેવા કરો. જો આ પણ એક યજ્ઞ હોય છે કે જે વ્યક્તિ જેની જેમાં વિશિષ્ટતા હશે એ તમને એનાથી તમને અનુગ્રહિત કરશે. કે તમે ગુરુની સેવા કરશો તો ગુરુ પાસે આપવા માટે બીજું કંઈ જ નથી. વધુમાં વધુ કહેશો કે ગુરુજી આશીર્વાદ આપો, તો બોલે હા આશીર્વાદ. હવે શેના માટે? બોલે પરિવાર બાલ બચ્ચા સુખી રહે. બોલે તથાસ્તુ, ચલો કટોરો આપી દીધો. થોડા દિવસ પછી ફરીથી આ છે તે એમાં રિન્યુઅલ પ્રોગ્રામ હોય. પણ આ અહીંયા આગળ લાઈફ ટાઈમ કે કોઈ પછી બીજાની જરૂર નથી, કાંઈ ગુરુ પાસે માંગવાની જરૂર જ નથી. સેવયા, સેવા કરો, પણ મનની અંદર એ નિશ્ચય છે કે મારે જ્ઞાન જોઈએ છે. સેવાથી પ્રસન્ન થયા ગુરુ, ત્યારે પછી પૂછે છે કે હા બેટા, ભગવાન પ્રકટ થાય પછી કે માંગ માંગ માંગે તે આપું. પેલા અસુરો રાક્ષસ લોકો તપસ્યા કરે તો કે હમ તુમ્હારી તપસ્યા સે પ્રસન્ન હૈ, બોલો ક્યાં ચાહીએ. અને પછી આવી ઉટપટાંગ વસ્તુઓ જ માંગે. શું માંગે? ત્રણેય લોકનું રાજ્ય આપી દો, અમરત્વ જોઈએ. પેલા કે અમને ફરવા માટે વિમાન જોઈએ. ત્રિપુરાસુરે વિમાન માંગ્યા, ફર્યા કરતા. ઓલો કે નહીં, મને છે ને તે એવું શક્તિ આપો કે મારો હાથ જેના માથે મૂકવું એ ભસ્મ થઈ જાય. હવે આમાં પાગલપનના એ છે તે બધું માંગતા હોય, અને એનો અંત ક્યાં થવાનો આપણને ખબર છે. આજ સુધી અંત જેનો રાવણનો જેવી રીતે થયો છે, જેવી રીતે આ ભસ્માસુરનો થયો, આવી જ રીતે ત્રિપુરાસુર, તારકાસુર, એનો જે રીતે અંત થવાનો. તો અહીંયા આગળ કહે છે કે સેવા કરી પ્રસન્ન થયા તો પછી પરિપ્રશ્ન અર્થાત કે તમારા મનની અંદર ક્લેરિટી હોવી જોઈએ.
આપણે છે તે મનમાં એમ વિચારે કે નહીં મારે તો જ્ઞાન જોઈએ છે, અને ખરેખર જો ભગવાન પ્રકટ થઈ ગયા અને કે બોલ બેટા ક્યાં ચાહીએ તુમકો, તો મનની ગહેરાઈમાં જેનું મહત્વ હશે ને તમે એ જ માંગવાના. કે वो ज्ञान तो चाहिए, ठीक है ज्ञान भी दे देना, हाँ लेकिन ये सोने का घंटा भी दे दो है ना, क्योंकि वो प्रसंग आवे है, बोले वो भी दे दो, जीवन चलाने के लिए ये ज्यादा आवश्यक है. अरे ज्ञान मान तो ठीक है दे देना साथ में बाय द वे. પણ અહીંયા આગળ લક્ષ્ય પરિપ્રશ્ન અર્થાત કે એવો પ્રશ્ન કે એ ઉપરાંત હવે મારે બીજું કંઈ જ માંગવાનું ના રહે. જ્યારે આવી રીતે તમે શરણાગત થયા, ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, તને એ જ્ઞાન આપશે. કોણ? જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. જ્ઞાની અર્થાત કે જે અહીંયા આગળ ગુરુને બાબતમાં કહેવાય છે કે ગુરુ કેવા હોવા જોઈએ? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય અર્થાત કે જે શાસ્ત્રનું જેણે પોતે અધ્યયન કરેલું છે પરંપરાથી, પોતાની જાતે નહીં, એને શ્રોત્રિય કીધું. એટલે જે રીતે કીધું ને કે કોઈ એમ કે આ તો હું તને આપું છું, તારે ક્યાંય જવાની જરૂર નથી, બોલે નહીં. શ્રોત્રિય અર્થાત કે શાસ્ત્રનું જ્ઞાન પરંપરાથી જેણે પોતે પ્રાપ્ત કરેલું છે એ જ છે તે તમારો શાસ્ત્રમાં પ્રવેશ અપાવી શકે. બીજું તમારા મનની અંદર જે કંઈ ગઠાનો છે, જે કંઈ આગળ બાધા છે, વ્યવધાન છે, એને દૂર કરવામાં સમર્થ છે. જેમ કે આંગળી પકડીને તમને એ ઊંચાઈ સુધી લઈ જાય. તમે આપણે જે લેવલ પર, જે ધરાતલ પર ઉભેલા છે એ ધરાતલ પર ઉતરીને આવે છે અને આપણો હાથ પકડીને લઈ જાય છે. ક્યાં સુધી? એ જે અવસ્થામાં જાગેલા છે. એટલે શ્રોત્રિય હોવું અને સાથે સાથે બ્રહ્મનિષ્ઠ. ખાલી શાસ્ત્રનું એક બૌદ્ધિક જ્ઞાન છે એવું નહીં કે હું તર્ક વિતર્ક કરી જાણું છું ને, એવું નહીં. પણ તત્વદર્શિનઃ અર્થાત કે તત્વને જોવે છે, બ્રહ્મમાં નિષ્ઠ છે. એમની અંદર સંતુષ્ટિ, પ્રસન્નતા બિલકુલ જે હે આ બધાના પ્રત્યે એક નિરાશ્રિત હોવું, આ એ જોવે છે. એમને જગતમાં કોઈ દોષ દ્રષ્ટિ નથી જણાતી. આવું એમનું વ્યક્તિત્વ. હવે આપણે કોઈને પૂછી ના શકીએ તમે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છો? બોલે કે ભાઈ અમને તો શાસ્ત્રમાં કીધું, ગીતામાં ભગવાને કીધું કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોવું. મુંડક ઉપનિષદમાં કે છે કે તત્ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત. સમેત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠની પાસે જાઓ તો તમારું સર્ટિફિકેટ બતાવો જરા, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છો? હા હા બતાવો, કેમ નહીં. હવે એમણે બતાવ્યું. હવે એમને જે આપ્યું, જેવી રીતે તમે ગયા કોઈ ડૉક્ટરની પાસે, બોલે સર્ટિફિકેટ છે તમારી પાસે, તમે ડૉક્ટર છો? હા હા બિલકુલ ડૉક્ટર. સર્ટિફિકેટ ક્યાં છે? હવે એ આપણને સર્ટિફિકેટ બતાવશે. ક્યાંનું? શ્રીલંકાનું. ત્યાં આગળ પણ એવું કે ઝોલાછાપ ડૉક્ટરનું પ્રોડક્શન એવું ફ્રીલી ચાલતું હોય. બોલે ત્યાંથી અમે ડૉક્ટરી કરીને આવ્યા છે. બોલે વાહ વાહ ડૉક્ટર છે ભાઈ. તો કે એવી રીતે નહીં, કોઈ પ્રમાણપત્ર નથી હોતું. જેમ કે હું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છું, પ્રશ્ન ચિહ્ન લાગવું જોઈએ. આપણને પોતાને એટલા માટે બધાને બેનિફિટ ઓફ ડાઉટ્સ આપે અને પોતે બેસીને શ્રવણ કરો ખુલ્લા મનથી, કોઈ કન્ડિશનિંગ નહીં, ખુલ્લા મનથી શ્રવણ કરો. અને જો તમને જણાય કે હા આ છે તે જ્ઞાન લોજિકલ છે, આ મારા મનના સંશયોને દૂર કરી રહ્યા છે, અને એ પણ પ્રસન્ન તૃપ્ત જણાય છે, બોલે કે બસ આ જ એનું પ્રમાણ છે. બાકી કોઈ શિષ્ય કોઈ છે તે એને પ્રમાણિત ના કરી શકે, આ ગુરુ થઈ શકે. એટલે શિષ્ય કોઈ ગુરુ બનાવવા વાળો થોડી છે. તો અહીંયા આગળ કહે છે કે આવી રીતે જે છે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, તને જ્ઞાન પ્રદાન કરશે.
યજ જ્ઞાત્વા અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને ન પુનર્મોહમ એવમ યાસ્યસી. એવમ મતલબ કે આવી રીતે. કેવી રીતે? જે પહેલા અધ્યાયમાં અર્જુન તારી સ્થિતિ હતી ને, લિટરલી રડતો હતો અર્જુન. એટલા માટે બીજા અધ્યાયની શરૂઆતમાં કહે છે કે અશ્રુ પૂર્ણ કુલે ક્ષણમ. અર્જુનનું વર્ણન કરે છે. આંખોમાં આંસુ ધડ ધડ વહી રહ્યા છે, વ્યાકુળ નેત્ર છે, બહુ દર્દ ભરી સ્થિતિ છે. બોલે કે કેવી દુર્દશા થઈ ગઈ હતી. યુદ્ધ છોડીને જવા માંગતો હતો. બોલે કે આવો મોહ ફરીથી નહીં થાય, ક્યારેય નહીં થાય જીવનમાં. ક્યારેય તે કોઈ પણ પરિસ્થિતિ આવે, મારો વિવેક સદૈવ ઉપલબ્ધ છે, ક્યારેય મોહની સંભાવના જ નથી. અને કે છે કે એ જ્ઞાનથી યેના ભૂતાની અશેષેણ દ્રક્ષસી આત્મને, કે જેનાથી એ જ્ઞાનથી આ સમસ્ત જગતને તું પોતાનામાં જોઈ લઈશ. અથો મયી, અને પોતાનામાં મતલબ કે જે મૂળ રૂપે હું છું, અર્થાત કે હું પરમાત્માથી જુદો નહીં અને મારી અંદર જ સમસ્ત જગત સમાયેલું છે. આવું બોલવામાં સંકોચ જ નહીં. અત્યારે આપણે બોલવામાં સંકોચ અનુભવીએ અને એટલે આમ કહી કે શાસ્ત્ર કહી રહ્યું છે. એક બહુ સુંદર અદ્વૈત મકરંદનો શ્લોક છે. મય્યે વોદેતિ ચિત્વ્યોમને જગત ગંધર્વ પત્તનમ, કે આ હું જે એક ચૈતન્ય રૂપી આકાશ છું, મારી અંદર જ હું ચિદાકાશમાં આ જગત ગંધર્વ પત્તનમ, મારામાં આ જગત રૂપી ગંધર્વ નગરી. ગંધર્વ નગરી એટલે કાલ્પનિક નગરી છે. આપણે વાદળોમાં કલ્પના કરતા હોઈએ છીએ કે જો 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 હાથી આવ્યો, અને પછી બીજો એક પેલું ઝોંકો આવ્યું તો કે છે કે આ સામેથી શેર આવ્યો અને હાથીને છે તે મારી નાખ્યો. હવે આવી રીતે એમાં કલ્પના થઈ રહી છે. અસલમાં ગંધર્વ નગર જે છે ને, એક એવી રીતના કંઈક પ્રાકૃતિક એવી ઘટના ઘટિત થતી હોય છે અને એને કારણે એક બીજું અહીંયા આગળ જેવું છે એવું જ એનું પ્રતિબિંબ અંતરિક્ષમાં દેખાતું હશે. હમણાં કેટલાક સમય પહેલાં ચાઇનામાં દેખાયું હતું. તમે એનું સર્ચ કરશો તો તમને ખબર પડશે કે ગંધર્વ નગરી. તમને એકદમ જ તે પૂરું વ્યવહાર થઈ રહ્યો છે, લોકો જણાય છે, બિલ્ડિંગ આ તે બધું જ જણાઈ રહ્યું છે. તો કે આ ગંધર્વ નગરી દેખાવા છતાં પણ નથી. એટલે કે આ જગત રૂપી ગંધર્વ નગરી મય એ બહુ ઉદેતી, આ મારામાંથી જ ઉદિત થઈ રહી છે, મારામાં ટકેલી છે અને અંતતઃ મારામાં વિલીન થઈ રહી છે. જેવી રીતે જલ તત્વ કહી શકે કે મારામાંથી જ લહેરો ઉત્પન્ન થાય છે, મારામાં ટકેલી છે અને મારામાં જ વિલીન થઈ જાય છે. હું એ જલ તત્વ. તો કે આ રીતે મય અર્થાત કે હું જે અહીંયા આગળ પરમાત્મા સ્વરૂપ તત્વ છું, એટલે કે હું ને તું જુદા નથી રહેતો. આજે મારી પણ દ્રષ્ટિ એ છે અને એ જ દ્રષ્ટિથી તું યુક્ત થયો, મતલબ કે હું અને તું એક જ થઈ ગયા. હવે ભેદ સમાપ્ત થઈ ગયો. હવે આગળ ભગવાન કહે છે અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિनं સંતરિષ્યસि યથૈધાંસि સમિद्धોऽગ્નિः ભસ્મસાत् કુરુતેऽર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાत् કુરુતે તથા.
નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિन्दતિ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરાં શાંતિમ અચિરેણાધિગચ્છતિ અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ હવે જ્યાં ભગવાને આટલું મોટું લક્ષ્ય બતાવ્યું અને કીધું કે તું આ વસ્તુને જોઈ લઈશ કે તું જ પરમાત્મા સ્વરૂપ છે, તું પૂર્ણ તત્વ છે, તો તરત જ સેલ્ફ કોન્શિયસ આપણે થઈ ગયા. અરે અમે તો બહુ બધા પાપ કરેલા છે, અમે હું અને આ જ્ઞાન બાકી હોઈ શકે, પણ મારી અંદર તો કંઈક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. ભગવાને મને આવો જ બનાવ્યો છે, આ છે તે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. તો ભગવાન કહે છે અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ, કે કેટલો પણ મહાનમાં મહાન પાપી હોય, અને આપણે તો જાણીએ છીએ ને વાલ્મીકી, વાલીઓ લૂંટારો, અને ત્યાંથી ક્યાં આવી ગયો મહર્ષિ વાલ્મીકી. તો કે જો એ છે તે અહીંયા આગળ એ જ્ઞાનનો આશ્રય લે છે, કોઈ પુણ્યના પરિપાક થયા અને એની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, એણે જ્ઞાનનો આશ્રય લીધો. સર્વં જ્ઞાન પ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી, કે આ છે તે સંસાર સાગર, વૃજિનમ અર્થાત કે સાગર, કયો સાગર? સંસાર સાગર. કે એક વખત તમે આમાં આવી ગયા, ટ્રીપ પર લાગી ગયા. સંસાર અર્થાત કે અનંત યાત્રા, કે જે યાત્રાનો કોઈ અંત નથી, કે એવી યાત્રા. તો કે આપણે ભટક્યા જ કરીશું જન્મ જન્માંતર સુધી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયમ. ભગવાનને હાથ જોડી જોડીને થાય કે ભગવાન કૃપયા પારે પાહી મુરારે. તો કે આટલું છે તે જન્મ જન્માંતરની યાત્રા, બોલે એને તરીશસી, એને પાર કરી દઈશ. કેવી રીતે? જ્ઞાન રૂપી નૌકામાં તું આરૂઢ થઈ જા, બસ નૌકા છે તે પાર લઈ જશે. બસ નિશ્ચિત થઈને જ્ઞાનનો આશ્રય લે. જ્ઞાનનો આશ્રય લીધો પછી અહીંયા આગળ કોઈ ચિંતાની આવશ્યકતા નથી. બોલે કે અચ્છા, તો મતલબ કે સંસારને પાર જવાનું. તો મીરાબાઈ કહે છે કે ઉલટ ભય મેરે નયન કી, ભવસાગર સબ સુખ ગયા. હવે ભવસાગરનું નામો નિશાન નથી, આ તો આપણી કલ્પના હતી. જેવી રીતે નાનું છોકરું રમી રહ્યું છે પોતાના પડછાયાને ઓળંગવા માટે, એ એની સાથે કોમ્પિટિશન કરી રહ્યો છે, પાછળથી સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે. હવે એકદમ જ એને કોઈને છે બાનું કાઢી અને એને ઉલટો ફેરવ્યો. બોલે કે જો આ બાજુ જો શું થઈ રહ્યું છે. હવે એને જો કંઈ નથી, મને રમવા દો. હવે એણે નીચે જોયું તો હવે કહે છે હુર્રે, હું જીતી ગયો. કોનાથી જીતી ગયો? પેલા પડછાયાથી. પડછાયાથી જીતું. બોલે પડછાયાનું અસ્તિત્વ જ નથી.
વાસ્તવમાં થોડું અસ્તિત્વ છે. કે એવી જ રીતે હું છે તે અજ્ઞાન વશાત આ બધાને સત્ય માનીને જીવી રહ્યો હતો, અને જ્યાં મેં જાણી લીધું કે આ તો બધું કલ્પના છે, ખોટું છે, મિથ્યાત્વનો નિશ્ચય થયો અને પોતાના યથાર્થનું જ્ઞાન. તો બોલે કે બસ આ જ્ઞાન પ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી, અર્થાત એ સંસાર સાગર સુખ ગયા રહ્યો જ નહીં, કારણ કે પહેલા પણ નહોતો. તો કે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી. હવે મારા કર્મોનું શું થશે? મેં તો જન્મ જન્માંતર સુધી કર્મ કરેલા છે ને, તો એનું શું થશે? તો કે સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જેવી રીતે બીજને રોસ્ટ કરી દો, શેકી નાખો, અને શેકી અને પછી એને તમે પેલા ફણગાવા મૂકો, અંકુરિત કરવા, એ અંકુરિત નહીં થાય. કેમ? કારણ કે શેકાઈ ગયા. જેવી રીતે શેકેલો બીજ છે એ અહીંયા આગળ અંકુરિત નથી થતો, એવી જ રીતે મારા બધા જ કર્મ રોસ્ટ થઈ ગયા. શેમાં? જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિમાં ભસ્મસાત. હવે એની અંદર એ સામર્થ્ય ખતમ થઈ ગયું. કેમ? તો કે જે અહીંયા આગળ કરવા વાળો કોણ કરતું હતું? હું કરતા ભોગતા જીવ હતો ને, મેં કરેલા, પણ હું કરતા નથી. મેં શું જોઈ લીધું? કર્મણી અકર્મ. કર્મની પાછળ હું તો અકર્તા સ્વરૂપ તત્વ છું. પોતાને આ રીતે જોઈ લીધું, મતલબ હેન્ડ્સઅપ કરી લીધા, મેં કંઈ કર્યું જ નથી. સ્વપ્નમાંથી જાગી ગયા. બોલે કે કયું ખોટું? એક સજ્જન કહે કે મને છે ને તે રોજ સ્વપ્ન આવે છે. મારા મનની અંદર બહુ દિવસથી ઈચ્છા હતી કે હું ગાયત્રી પુરસ્ચરણ કરું, અને મને સ્વપ્ન આવે છે કે હું રોજ ગાયત્રી મંત્ર સ્વપ્નમાં કરું છું, તો મને એનું ફળ મળશે? મેં કીધું કાલની જ ઘટના છે ભાઈ, કે સ્વપ્નમાં છે ને તે મેં ફલાણાનું મર્ડર કરી દીધું. બહુ ગુસ્સો આવ્યો તો મેં એનું મર્ડર કરી દીધું. હવે મને પોલીસ પકડશે? કહે પોલીસ તો પછી જો એ ફળ ના મળે તો પછી આ ફળ તમને મળવાનું? અરે તમે જાગ્યા તો એ કરતા ખતમ થઈ ગયો, હેન્ડસઅપ થઈ ગયા. એવી જ રીતે આ બધાનો હવે મારી જિમ્મેદારી નહીં. પતિ મરી ગયો તો 3 પત્ની વિધવા થઈ ગઈ. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ. હવે શરીર જ્યાં સુધી રહેશે, આ પ્રારબ્ધ કર્મ પણ મારા નથી, પણ એ તો છે તે પેલા બાણ છૂટી ગયું, ધનુષમાંથી બાણ છૂટી ગયો તો ડેસ્ટિનેશન પર તો પહોંચે, એને વચ્ચેથી તો પાછું ના એ કરાય. પણ એ જે છે હવે મારું નથી કામ, હું નથી કરી રહેતો. તો પ્રારબ્ધ કર્મ મારા છે? બોલે નહીં, આ શરીર જે છે આ પ્રવાહમાં વહી રહ્યો છે. કિશ્તી કો ભંવર મેં ઘિરને દે, મોજો કે થપેડે સહેને દે. મોજો કે મુહાલિક બહેના ક્યા, મોજો કે મુનાસિબ બહેને દે, કિશ્તી કો ભંવર મેં ઘિરને દે. એટલે એમની નાવ વહી રહી છે. બોલે ક્યાં? તો કે આ રીતે. અને બીજા, હવે આ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ તો થવાના ને, એ નિષ્ક્રિય થોડી છે. તો કે હેન્ડસઅપ, હું તો કંઈ કરતો નથી. કર્મણી અકર્મ. દુર્વાસા ખાઈ પીને ડકાર લઈ રહ્યા છો અને પછી કે દુર્વાસા નિત્ય ઉપવાસી છે. બોલે આપણે પણ કહીએ નિત્ય ઉપવાસી છે. અરે બેન, હું તમારા માટે કાલે ગાજરનો હલવો લાવી હતી, તમે ખાધો? નિત્ય ઉપવાસી. અરે કે હા, આપણે તો ઉપવાસ કરેલો. હું તમારા માટે ઊંધિયું લઈને આવી હતી, તમે ખાધું? નિત્ય ઉપવાસી. લો. તો પછી એમણે પૂછ્યું કે એમણે ખાધું ને? ના ખાધું ને, મેં એમને આપ્યું. ખોટું બોલે છે. એટલે ગીતાનો 4થા અધ્યાયનો પેલો શ્લોક તમે સ્ટડી કર્યો કે નહીં, શ્રવણ કર્યું કે નહીં? કર્મણી અકર્મય પશ્ય. દુર્વાસાનો પ્રસંગ સાંભળ્યો ને, ખાવા છતાં પણ નથી ખાયું. બસ ઇન ધેટ સેન્સ. અચ્છા, ઓકે, બરાબર. હા, પણ ભાવ્યું? અમે ખાધું જ નથી તો હું શું કહું?
પણ જુઓ કે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત, બધા જ કર્મ ભસ્મ થઈ ગયા. અને એટલા માટે હવે એ છે તે આગળ છે તે મને ફળ આપવા માટે બોલે છે જ નહીં ને, કર્મ સમાપ્ત થઈ ગયા. એટલે હવે કોઈ આગળ ફળ નહીં. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગયા. ભગવાન કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ મિદ્યતે. અહીં આગળ જ્ઞાનને સમાન પવિત્ર કંઈ જ નથી. એટલા માટે અર્જુન લક્ષ્ય એ રાખો, કર્મ કરવાનું છે, તું કર્મને કર્મ યોગ બનાવ. પણ શેના માટે કર્મ કરે છે? શેના માટે? એટલા માટે નહીં કે બહાર છે તે મારે અચીવમેન્ટ્સ કરવા છે, બહારથી સુખ પ્રાપ્ત કરવું છે, સુરક્ષા પ્રાપ્ત કરવી છે. પણ ઠીક છે, એક બેઝિક વ્યવસ્થા જે આવશ્યક તે અવશ્ય કરો. પણ એ કર્મની પાછળ લક્ષ્ય રાખો કે આ છે તે કર્મ કરતા મારા મનને એવું સુંદર બનાવો, શાંત, સૂક્ષ્મ, વિચારશીલ, કે અંતતઃ હું જ્ઞાન સિદ્ધ કરી શકું. જીવનનું લક્ષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું આ જ રાખો. બાકી કોઈ લક્ષ્ય રાખ્યું તો ભટક ગયે અને પછીથી ચરર મારું ચગડું ચાલે, ચક્કર ચૂં ચી ચાલે. તમે થોડી વાર ઉપર આવશો, પછી ઉપર જોશો, પછી પાછા નીચે આવે, પછી ઉપર, અને ઉપર ગયા એટલે મને વાહ બહુ મજા આવે. અને ઉપરથી નીચે આવતી વખતે થતું હોય છે ને બધું, અરે કંઈ થાય છે મને, અને પછી નીચે આવ્યા, અરે ફરી ઉપર જઈએ કેવી મજા આવે. હવે આવી રીતે ફર્યા કરો. પણ જ્યાં આગળ જ્ઞાન, આમાંથી મુક્તિ મળી ગઈ. તો કે છે કે તત્ સ્વયં યોગ સંસિદ્ધ. આ યોગને પહેલા સિદ્ધ કરો, અને એ પછી યોગને સિદ્ધ કરતા અર્થાત કે યોગનું જે ફળ છે, જે પ્રસાદ છે, મનની શુદ્ધિ, અને એ શુદ્ધ મનમાં જ્ઞાનનો પ્રસાદ. તો કે છે કાલે ન, એક દિવસમાં નહીં થાય. અને એક દિવસમાં નહીં થાય? બોલે ના, એક દિવસમાં નહીં થાય. જન્માંતરોની યાત્રા છે. તો કે તો પછી હમણાં આપણે આઈડિયા ડ્રોપ કરીએ? બોલે કે ડ્રોપ કર્યું, ક્યારેક તો શરૂ કરવું પડશે ને. તમે ચાલવાનું શરૂ જ નહીં કરો તો પછી ક્યારેય નહીં પહોંચો. પેલા પ્રહલાદને નાનપણમાં તે ભગવાનના દર્શન થઈ ગયા અને એમને જ્ઞાન આપ્યું. તો બાકી બધા ઋષિમુનિ કે ભગવાન આટલું જલ્દી એને? તો પછી ભગવાન લઈ ગયા. બોલે કે ચલો બતાવો. અને ત્યાં આગળ છે તે હડ્ડીઓનો એવો ઢેર લાગેલો, એટલો ઊંચો, જાણે આકાશ જુંબી ઢેર. એટલે કે આ જુઓ છો, આટલા જન્મની પ્રહલાદની તપસ્યા છે, યોગનો આશ્રય લીધો છે. અને એને કારણે આપણે ક્યાંથી તો શરૂ કરીએ, પહેલું કદમ તો મૂકીએ. યાત્રા એ આગળ વધતી જશે. બસ યાત્રાનો આનંદ લો, પહોંચવાની જલ્દબાજી નહીં, યાત્રાનો આનંદ લો. અને લક્ષ્ય રાખો, ક્યાં પહોંચવું છે? મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે જ્ઞાનથી જ મુક્તિ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. સૌથી પહેલી અહીંયા આગળ રિક્વાયરમેન્ટ એ છે કે શ્રદ્ધા છે કે નહીં? નહીં, અમે સાંભળીએ છીએ બાય ધ વે આ સાચું હશે તો અમે મુક્ત થઈ જઈશું. બોલે ગયા કામથી. સંશયાત્મા વિનશ્યતિ. જ્યાં મનમાં સંશય આવ્યો, બોલે ગયા. એટલે શ્રદ્ધા. અને ક્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે? પોતાની પૂર્ણતાની શ્રદ્ધા. આ જગતના અનિત્ય હોવાનું જ્ઞાન છે, અને પૂર્ણતાની શ્રદ્ધા. બસ એ શ્રદ્ધા રાખી, શ્રદ્ધા જ જ્ઞાનમાં પર્યવસિત થાય છે. એટલે કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમારી અંદર શ્રદ્ધા છે તો એનું અહીંયા આગળ લક્ષણ શું છે? તત્પરઃ, એને પરાયણ. પ્રત્યેક કર્મના સમયે જાગતા ઉઠતા મનની અંદર એક જ લો લાગેલી છે, જ્ઞાન પ્રાપ્ત કરું છે, તત્પરતા છે. કોઈ સમય વેસ્ટેજ નહીં. એટલે એવું નહીં કે સમય વેસ્ટેજ નહીં એટલે આપણે વાંચ્યા જ કરીએ છીએ, એવું નહીં. પણ
અવેરનેસ મહત્વની છે. ભોજન કરો છો બોલે કે લેશ માત્ર બી ભોગ વૃત્તિ નહીં, એ વખતે પણ લક્ષ્ય સ્પષ્ટ રાખો. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી પાર્વતી. હે માતા, મારે જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ કરવી છે. બસ 1 પોઈન્ટ પ્રોગ્રામ આ તમે રાખ્યો, બાકી બધું તમને तुच्छ जनासे. अरे आ तो बच्चों के खेल है, ठीक है. પછી એનું કોઈ મહત્વ નહીં રહે. બધું જ કરશો, પ્રેમથી કરશો. પ્રેમથી એટલા માટે કરશો કારણ કે હવે મારે નથી જોતું. નાના છોકરાની સાથે રમો. હવે એક છોકરો છે તે આવીને કે કેરમ રમું મારી જોડે, અને પછી એક ક્વીન નીકળે, મારી ક્વીન લઈ લીધી. મેં કીધું ના મારી છે, મેં જીતી એટલે મારી થઈ ગઈ. બોલે નહીં મારી ક્વીન છે. આમ તો મારાથી એક પણ કુકરી નીકળતો નથી, એટલે મારી સાથે કોઈ પણ છોકરો એ પાર્ટનર બનવા તૈયાર ના થાય. આજ સુધીનો રેકોર્ડ છે. પણ રેકોર્ડમાં એક રેકોર્ડ છે કે મેં ક્વીન જીતી લીધી, અને એને કવર પણ કે નહીં મારી છે. મેં કીધું નહીં મારી છે, જા મારે કુટ્ટી, માર નથી રમવું, તારી સાથે ક્યારેય નહીં રહું. હવે આવું નાટક કરવું પડે એની જોડે. અને કેવી રીતે થઈ રહ્યો છે? પ્રેમથી, ખુશી ખુશી. બસ જે કરો એ ખુશી ખુશી. અહીંયા આગળ ચર્ચા થઈ રહી છે બોજાથી. અરે આટલા બધા શ્લોક બાકી છે, 15 મિનિટ આટલું જ વાત. ખુશી ખુશી. પણ અમારે ઘેર જવાની જલ્દી છે તો જાઓ ને. હું તો અહીંયા મસ્તીથી હાથીની ચાલ ચાલીશ. જેને જોડાવવું હોય એ જોડાવ. હા પણ મારો ડબ્બો આ પ્રસાદમાં મારો ડબ્બો મૂકેલો છે, એનું શું? એ કાલે લઈ જજો. એટલે મતલબ કાલે ફરીથી આપવું પડશે અમારે. ડબ્બામાં જીવ રહ્યો તો ગયા. અરે ડબ્બો દાન કરી દેજો. બોલે ના ના, ડબ્બો દાન કરી દેશો તો પછી મિસિસ લો પ્રસાદ લઈને જવાનું કીધું તો ડબ્બો પણ મૂકી આવ્યા. એ બધી સમસ્યાઓ થાય. તત્પરતા છે અને પ્રેમથી થઈ રહ્યું છે. જે કંઈ થઈ રહ્યું છે કોઈ મહત્વ નથી, એટલા માટે પ્રેમથી થઈ રહ્યું છે. સંયતિ ઇન્દ્રિય, ઇન્દ્રિયના ઉપર કંટ્રોલ છે. મતલબ ભોગ વૃત્તિથી નથી. જે કંઈ આગળ જુઓ છો ભોગ દ્રષ્ટિથી નથી જોતા. જે જુઓ છો વાહ શું અદ્ભુત ઈશ્વરની ગ્લોરી છે. વિભૂતિઓને જુઓ છો, એટલું અદ્ભુત જગત છે. આ જગતને જુઓ ને. હવે અમે લોકો ઘણી વખત જતા હોઈએ છીએ પેલા બર્ડ ફોટોગ્રાફી માટે, અને બર્ડ ફોટોગ્રાફી માટે જઈએ તો ત્યાં આગળ સારો ફોટો, મારો સૌથી સારો ફોટો. હવે આવી રીતે બાકી બર્ડ્સ હોય ને એ એમાં લાગેલા હોય, અને એમણે કોઈ છે તે બર્ડ જો બીજાને કહેશે નહીં તો કારણ કે હું શેર કરીશ બાકી બધા પણ. અને અમે લોકો જઈએ એક દ્રષ્ટિકોણ જુદો છે. વાહ શું અદ્ભુત પરમાત્માની વિભૂતિ છે. અમે લોકો જંગલમાં જઈએ તો ત્યાં આગળ શેના માટે જઈએ છીએ? અમે મંદિરમાં જઈએ છીએ, કારણ કે આ બધી પરમાત્માની વિભૂતિ છે. વિભૂતિ દર્શન કરવા માટે મંદિરમાં જઈએ છીએ. મૂર્તિ તો કોઈ ઇન્સાને બનાવેલી છે, અને કલાકારના મનના જેટલા ભાવ હશે, જેવા ભાવ હશે એવી જ મૂર્તિ બનશે. પણ અહીંયા આગળ પશુ પક્ષી આ પ્રકૃતિ એ તો સ્વયં ભગવાનની અભિવ્યક્તિ છે. સવારના પ્રવચનમાં એમાં સૌથી પહેલો શ્લોક છે કે પરમાત્મા સ્વયમેવ જગત ભૂત્વા, એ પોતે જ આ જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયા છે. તો હવે આ રીતે ઈશાવાસ્યમિદં સર્વમ, અરે સ્વયં પરમાત્મા છે. આ રીતે તો ક્યાં આગળ જઈએ છીએ? મંદિર જઈ રહ્યા છે. હવે આ પ્રવચન પૂરું થશે, કાલે નીકળીશું. મને ક્યાં જવાના છો? અમે તીર્થયાત્રામાં જઈએ છીએ. કઈ તીર્થયાત્રામાં? પેલું કે એલાર કે જ્યાં આગળ પેલી માઇગ્રેટરીઝ બર્ડ્સ આવતી હોય છે. તો ત્યાં આગળ તો કોઈ મંદિર નથી. કયું તીર્થ? અરે માઇગ્રેટરી બર્ડ્સ છે. આટલી સુંદર બર્ડ, વાઇલ્ડ એસ,
હવે આનાથી મોટા કોણ ભગવાન હોઈ શકે? આ જ ભગવાન છે, કારણ કે સ્વયં એવ જગત ભૂત્વા, આ પોતે જે રૂપે અભિવ્યક્ત છે. તો બહાર પણ તમે વિષયને અનુભવો છો, ત્યાં આગળ ભોગ દ્રષ્ટિ નથી, યોગ દ્રષ્ટિ. આને કીધું યોગ દ્રષ્ટિ. બસ દ્રષ્ટિ પરિવર્તન. ઉલટ ભયે મેરે નયન કી. પહેલા હું બધું મારા માટે. 3 દ્રષ્ટિ હોય. સંસારી શું જોવે છે? કે મારી અંદર અધૂરાપણું છે, કમી છે અને મારે જોઈએ છે. સાધક છે એ શું જોવે છે? આ બધી ઈશ્વરની વિભૂતિ છે, મારે નથી જોઈતું, બસ સુંદરતા જોઉં છું. અને સિદ્ધ જે છે એ શું જોવે છે? કે આ હું જ આ રૂપે વિલસી રહ્યો છે. ચિત્ત ચૈતન્યનો વિલાસ તદરૂપ છે. આ દ્રષ્ટિ છે. તો કે છે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ. આ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ, એવી શાંતિ, એક એવી અદ્ભુત શાંતિ છે. બહાર જે તે કામકાજ થઈ રહ્યો છે, બહુ ડાયનેમિક ચાલે છે. ભગવાનનું જીવન જુઓ, કેટલા ઉત્સાહી, કેટલા ડાયનેમિક, પણ અંદર પરમ શાંતિ, એક નિશ્ચલ, એક ઝીલની જેમ, નિસ્તરંગ ઝીલની જેમ મનની સ્થિતિ છે. આપણને ક્યારેક ક્યારેક શાંતિનો અનુભવ થતો હોય છે, પણ એ શાંતિ કેવી છે? શાંતિ માત્ર આવે છે ને જાય છે. થોડી વાર શાંત, પછી અશાંત થઈ ગયા. પણ અહીંયા આગળ પરમ શાંતિ. અચિરેણાધિગચ્છતિ. અચિરેણ માને શીઘ્ર. જ્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું, શીઘ્ર તને પ્રાપ્ત થઈ જશે. જે અજ્ઞાની છે, જે અજ્ઞાનમાં જ રહેવા માંગે છે, જે જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, એની અંદર શ્રદ્ધા નથી જ્ઞાનના પ્રત્યે, આ લક્ષ્યના પ્રત્યે શ્રદ્ધા નથી, અને સદૈવ સંશયગ્રસ્ત ભગવાન છે. હોય તો મને દેખાવા જોઈએ. હવે બધું આંખે જોવા માંગે, હોય તો દેખાવા જોઈએ. બોલે ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી, હોય તો દેખાવી જોઈએ. નથી દેખાતી ને, અનુભવ કરવો છે, હમણાં કરાવી દઉં. તો બધી વસ્તુ આંખે જો દેખાય એ જ સાચું હોય એવું નથી હોતું. પણ એ ઘણા લોકો, છોકરાઓ કહેતા હોય, અરે બધું સાયન્સના સિદ્ધાંતથી થયું છે, સાયન્સ અહીંયા આગળ ફ્યુઝન થયું ને આમ થયું ને બિગ બેંગ. પણ એની અંદર એ એનર્જી આપવા વાળું કોણ? કોને કારણે આ થઈ રહ્યું છે? કઈ પાછળ એક સત્તા વિરાજમાન છે. આ પંગા પંડિત જો થોડું ઘણું ભણેલા હોય અને આવી રીતનું એક ન્યૂટનનું, એણે આટલા બધા છે તે અને ખોજ કરીને બધું ગ્રેવિટેશનલ ફોર્સ ને એ સિવાય પણ સાયન્સમાં બહુ મોટા યોગદાન રહ્યા. તો એને કોઈકે કીધું કે આટલું બધું તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું ને. न्यूटन કહે છે કે હું તો એક નાના બાળકની જેમ, जैसे छोटा बच्चा समुद्र के किनारे जो उनको पेबल्स, जो कंकड़ पत्थर अच्छे लगे, सुंदर लगे, वो उन्होंने बीन लिए हैं. बोले हम तो समुद्र के किनारे के पत्थर ही अभी बीन रहे हैं. अभी तो समुद्र का अथाह ज्ञान का सागर तो अथाह है. वो अथाह जल राशि की एक बूंद भी अभी तक हमने नहीं चखी है. આવી જ્ઞાનની વિનમ્રતા છે. તો કે છે કે સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ. હવે જ્યાં આગળ શ્રદ્ધા નથી તો આ લોકનું સુખ પણ પ્રાપ્ત નહીં થાય, અને ન પરહ, પરલોકનું પણ નહીં. અહીંયા રહેતા રહેતા પણ નહીં, અને મર્યા પછી પણ નહીં. તો આ રીતે લેકી શ્રદ્ધાથી યાત્રા આપણી શ્રદ્ધાથી શરૂ થાય છે. હવે અંતિમ 2 શ્લોક જોઈએ. યોગ સંન્યસ્ત કર્માણમ, યોગ સંન્યસ્ત કર્માણમ, જ્ઞાન સંચિન્ન સંશયમ, જ્ઞાન સંચિન્ન સંશયમ, આત્મવંતમ ન કર્માણિ, આત્મવંતમ ન કર્માણિ, નિબધ્નન્તિ ધનંજય,
ભૂતમ હૃત્સ્થં જ્ઞાનાસીનાત્મનઃ ચિત્વૈनं સંશયં યોગમ આતિષ્ઠોત્તિષ્ઠ ભારત આ અધ્યાયનું નામ શું હતું? જ્ઞાન કર્મ સંન્યાસયો. તો અહીંયા આગળ ભગવાન શું કહે છે 41મા શ્લોકમાં? યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ. કે પહેલા તો યોગ સંન્યસ્ત કર્માણમ, આ યોગનો આશ્રય લઈ અને કર્મથી સંન્યસ્ત થઈ જાઓ. સંન્યસ્ત થઈ જાઓ મતલબ કે બધું છોડી છાડીને આશ્રમમાં પ્રવેશ જોઈએ છે. વેદાંત આશ્રમ ઇન્દોરમાં. બોલે કે આવવા માંગો ને તો પણ રિજેક્ટ કરી દેશું. બોલે નહીં નહીં, ઘરમાં બેસો હમણાં. કેમ્પમાં આવવા માટે આપ હાર્દિક આમંત્રિત છે. કેમ્પમાં આવી શકો, પણ નહીં અમારે સંન્યાસ લેવો છે, ઘેરું વસ્ત્ર. બોલે કોઈ જરૂરત નથી. પહેલા તો અહીંયા રહેતા રહેતા સંન્યસ્ત કર્માણમ. સંન્યસ્ત કર્માણમમાં શું છે કે તમે અહીંયા આગળ યજ્ઞ ભાવથી યુક્ત થઈને કર્મ કરો છો, અને એમાં સૌથી પહેલા કર્મફળનું મહત્વ, કર્મફળનું મહત્વ ખતમ થાય છે. અને પછી કર્મનું, કે કર્મની પાછળ હું કરી રહ્યો છે એ જે અભિમાન છે, કર્તૃત્વનું અભિમાન, એનો ત્યાગ થાય છે. અને જ્યાં આગળ કર્તૃત્વના અભિમાનનો ત્યાગ થયો તો શું થશે? એટલે કે કર્મ પ્રેમથી, આત્મીયતાથી, સહજ રૂપે થઈ રહ્યો છે. કર્મમાં કોઈ બોજો નથી, થાક નથી. થાક ક્યારે લાગે? કે જ્યારે કર્તૃત્વના બોજામાંથી હું કરું છું, મારે કરવાનું છે, કોઈ બોજો નથી. કર્તૃત્વના અભિમાનનો ત્યાગ. કર્મફળનો કેમ ત્યાગ થયો? કારણ કે આ જગતના મિથ્યાત્વનો નિશ્ચય. બોલે મિથ્યાત્વ બહુ ભારે શબ્દ છે. અરે અસારતા તો જણાય છે ને, જગતમાં સાર નથી. શું વાત કરો છો? आलू का पराठा गाजर का हलवा और इस मौसम में ऊंधियों. बोले हम तो चतियों में जीते हैं. बोले આમાં જે આનંદ છે સાર છે. બોલે બિલકુલ સાર છે. શરીરને માટે હરી હરી સબ્જીਆਂ શરીર માટે સારી રહે છે. ગાજરનો હલવો આ મોસમમાં સારો રહે છે, પૌષ્ટિક હોય છે. પણ ખબર છે ને એમાં કોઈ સાર, અર્થાત કે જે તમે સુખની કલ્પના કરો છો એ શાશ્વત નથી, ક્ષણિક સુખ છે. અને એટલું જ નહીં, બહુ વધારે ખાઓ તો પછી ઊંધિયું થોડુંક જ ખવાય, વધારે ના ખવાય. ને તો બીજે દિવસે સવારના પ્રવચનમાં પણ છુટ્ટી લેવી પડે. એટલે કે કાલે પેલું ઊંધિયું વધારે થઈ ગયું હતું, અને ઊંધિયામાં પેલા મુઠિયા હતા ને એ બહુ સરસ હતા. શેના હતા? ચણાના લોટના. અને ચણાનો લોટ શું કરે તો ખબર છે ને તમને. અને એટલા માટે આજે પ્રવચનની છુટ્ટી થઈ જશે. કેમ? કારણ કે અમારે હું અને મારું વોશરૂમ, બસ આજે તો યાત્રા ત્યાં સુધી ચાલે છે. આવીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ. એટલે અસાર છે એક લિમિટમાં જ હોય, વધારે ના હોય. અતિ સર્વથા વર્જયે. કેમ? અસાર છે. અસારતાનો નિશ્ચય થયો. અને એટલા માટે હવે એના ઉપર ડિપેન્ડન્સી ખતમ. તમારે સંન્યસ્ત થઈ ગયા. કર્તૃત્વના અભિમાનનો ત્યાગ. કારણ કે આ જે થઈ રહ્યું છે, તમે એક ઈશ્વરની લીલા જોઈ રહ્યા છીએ. એક અહીંયા આગળ ઈશ્વરીય વ્યવસ્થા, એક ઓર્ડર જોઈ રહ્યા છે.
અને એટલા માટે બધું જ અહીંયા આગળ થઈ રહ્યું છે. મારું એક નાનું એવું યોગદાન છે. તમે આ બોજાથી મુક્ત થઈ ગયા. યોગ સંન્યસ્ત કર્માણ. અને ધીમે ધીમે કર્મ છૂટતા જાય છે. તમારે કર્મ છોડવા નથી પડતા. જેમ જેમ વસ્તુનું મહત્વ ઓછું થતું જાય છે એમ એમ એ વસ્તુ છૂટતી જાય છે. નાના હતા ત્યારે એક છે તે કોઈ રમકડા વિશેષ એટલા પ્રિય હતા, લખોટીઓ રમતા હતા. હું નથી રમતી, પણ છોકરાઓ લખોટી રમતા, અને લખોટીના માટે એને જીતવા માટે કેટલું લડાઈ ઝઘડા અને કુસ્તી ફાટમબાજી બધું થઈ જતું હતું. હવે બે મિત્રો વર્ષો પછી મળ્યા, વર્ષો પછી. તો કે અચ્છા આ અહીંયા આગળ જ છે, આ શહેરમાં છે. ધીમે ધીમે છે તે કોન્ટેક્ટ ફેસબુકથી આમથી શોધ્યો, ફોન નંબર એમણે મેળવ્યો અને કે હું આવું છું તારે ત્યાં. બોલે હા આવો, મોસ્ટ વેલકમ. હું તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આવું છું. આટલો મોટો ડબ્બો, એટલો વજનદાર. એ લઈને કે હું તારા માટે લાવ. આ શું છે? આટલું વજનદાર શું છે અંદર? એટલે યાદ છે નાનપણમાં આપણે લડતા હતા જેના માટે. અને ખોલ્યો, લખોટી. આ તો મારો છોકરોય નથી રમતો, મારો છોકરોય મોટો થઈ ગયો, છૂટી ગયો ને. રમો છો હજી? ગિલ્લી દંડા રમો છો? હા, ક્યારેક છે તે છોકરાઓને રમાડવા માટે, હા, આઉટ ઓફ લવ એ રમાય. પણ મહત્વ ખતમ. ત્યાં મહત્વ ખતમ થઈ, છૂટી ગયું. જે કર્મનું મહત્વ ખતમ થઈ ગયું, અસાર જાણ્યું, છૂટી ગયું. કોઈ વસ્તુ છોડવાની નથી. જે અહીંયા આગળ સંન્યાસ ધારણ કરે છે એવું નથી મેં છોડ્યું. પછી પૂછે ક્યારે તમે છોડ્યું? મેં કીધું મેં ક્યાં છોડ્યું છે? કાંઈ નથી છોડ્યું. નહીં, તમે કયા વર્ષમાં તમે સંન્યાસ? હા, વિધિવત મારા ગુરુદેવે મને સંન્યાસનો પ્રસાદ આ દિવસે. ના, પણ તમે સંન્યાસી ક્યારે થયા? મેં કોઈ ટાઈમ, ડેટ, મુહૂર્ત કંઈ નોટ નથી કર્યું, કોઈ યર. અરે એ તો ધીમે ધીમે છૂટતું ગયું. કેટલી બધી વસ્તુઓ છૂટતી ગઈ, એનો હિસાબ રાખો છો તમે? આ દિવસે આટલા વાગે આટલા શુભે શોભને મુહૂર્તે આ તે પ્રમાણે મુઠ્ઠી ખોલી. એ રીતે પેલા બગીચામાં અમે ઘાસ તોડતા હતા અને આટલો મોટો ઢગલો, અને પછી ત્યાંથી ઉઠ્યા, કપડાં ખંખેરી નાખ્યા. અરે આટલું મોટું ત્યાગ, આટલી મહેનતથી તે ઘાસ છે તે ચૂંટેલું, અને આટલો મોટો ત્યાગ. લે અરે આ ઘાસ છે તો હું ગાય થોડી છું કે મારે ખાવા માટે લઈ જવું. આ ઘાસ છે. એવી જ રીતે બધાને જોવે છે સંન્યસ્ત. આ બધાથી સંન્યસ્ત. હવે કર્મનો પણ કોઈ બોજો નથી, કોઈ અભિમાન નથી. કર્મ થઈ રહ્યું છે પણ કોઈ સામે પોતાના સ્વાર્થ, કોઈ પ્રયોજન, કોઈ આશ્રિત થઈને કોઈ ફળની સિદ્ધિ માટે નહીં. યોગ સંન્યસ્ત કર્માણમ. આ રીતે મન છે તે અંદરથી ફ્રી થઈ ગયું, શાંત થઈ ગયું. અને એ મનમાં જ્ઞાન, એવા જ મનમાં જ્ઞાન થઈ શકે જેની અંદર કરવાની બહુ જ વૃત્તિ હોય. તો કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે કંઈક કરવાનું, શું કરીશું? બધા ગ્રંથ અધ્યયન થઈ ગયું, હવે શું કરવું? તો કે ફરીથી કર, ફરીથી અધ્યયન કર. કેમ? કારણ કે હજી કરવાનો, કરવા વાળો હજી બચેલો છે. અહીંયા આગળ કહે છે જ્ઞાન સંચિન્ન સંશયમ. જ્ઞાન દ્વારા બધા જ સંશય સમાપ્ત થઈ ગયા. નથી મને આ જગતના મિથ્યાત્વની બાબતમાં સંશય, નથી મને મારી બ્રહ્મ સ્વરૂપતા બાબત સંશય. આ રીતે જ્યાં આગળ આત્મવંતમ ન કર્માણી નિબધ્નન્તિ ધનંજય. આ રીતે આત્મવાન અર્થાત કે સંકલ્પ, આ જ્ઞાનનો સંકલ્પ થયો અને એણે પોતાની જાતને સમર્પિત કરી દીધું. આ આત્મવાન ન કર્માણી નિબધ્નન્તિ. હવે એને કર્મ બાંધતા નથી. અર્જુન એટલા માટે જો આટલા બધા અહીંયા લોજિક આપ્યા અને હવે કે છે તસ્માદ, એટલા માટે અર્જુન, ધેરફોર અજ્ઞાન સંભૂતમ. આ અજ્ઞાનથી જે ઉત્પન્ન હૃદસ્તંભ,
જ્ઞાનાસીના આત્મનઃ, જે અજ્ઞાનથી જે ઉત્પન્ન તારી અંદર જે મોહ હતો, અજ્ઞાનજનિત જે આ સંસાર હતો, એક અજ્ઞાન ક્યાં હતું? હૃદયમાં અજ્ઞાન. મારે બહાર કઈ પરિવર્તન નથી કરવાનું. ક્યાં કરવાનું છે? પોતાને જાણવાનું છે. અજ્ઞાન મારી અંદર છે, હૃદયમાં છે. તો કે છે એને હવે ક્ષત્રિયની ભાષા ભગવાન બોલે છે. અર્જુન ક્ષત્રિય છે ને, લડાઈના મેદાનમાં છે તો બોલે મારવાની ને એવી જ ભાષા બોલવી જોઈએ. બોલે જ્ઞાનાસીના આત્મનઃ, પોતાની જ્ઞાનરૂપી તલવારથી. ભગવાન કહે છે અરે તલવાર ધારણ કર અને કાપી નાખ, બધાને ખતમ કર. છિત્વા, આ બધાનું છેદન કરીને, એનમ સંશયમ, આ બધા સંશયોને સમાપ્ત કર. અને યોગમ આદિષ્ઠ, યોગનો આશ્રય લઈ અને ઉત્તિષ્ઠ. તો અંતતઃ કયા યોગનો આશ્રય લેવાનો છે? જ્ઞાન યોગ. શ્રેયાન દ્રવ્ય મયાદ્યજ્ઞાન જ્ઞાન યજ્ઞ પરંતપ. અજ્ઞાન રૂપી યોગ એનો આશ્રય લે અને એના માટે અર્થાત કે એને જ લક્ષ્ય બનાવી ઉત્તિષ્ઠ, યુદ્ધ કરવા ઊભો થા. પણ તમારે બેસી રહેવાનું છે. કેમ? કારણ કે યુદ્ધ તો લડવાનું નથી. બોલે નહીં, હવે કર્મનું ક્ષેત્ર એ કોઈ યુદ્ધથી ઓછું છે? ચુનૌતીઓ છે ને, કેટલા સંઘર્ષ છે, કેટલી ચુનૌતીઓ છે. એકે તો કીધું કે હા સ્વામીજી આ છે ને તે ખરેખર લડાઈનું જ મેદાન છે. અચ્છા, હા મને તો અનુભવ છે. બોલે કેવી રીતે? બોલે કે અરે લગ્ન થયા ને તો એમાં એક રિચ્યુઅલ હોય છે. શું હોય છે? હસ્તમેળા. હા એ તો હોય છે હસ્તમેળા. તો કે છે એ છે તે એક ફોર્માલિટી છે. જ્યારે બે રેસ્ટલર, બે કુસ્તીબાજ અખાડામાં ઉતરે ને તો સૌથી પહેલા હસ્તમિલાપ, એ હસ્તમિલાપની સેરેમની થતી હોય. શેક હેન્ડ, હાથ મિલાવો, અને પછી બાયો અને એકબીજાને. તો કુસ્તીના મેદાનમાં અખાડામાં ઉતરવા માટે એમણે લિટરલી લીધું. લગ્ન થયા ત્યારથી. અને એક સજ્જન તો આવીને હમણાં થોડા ત્યારે, સ્વામીજી બિલકુલ સાચું છે, લગ્ન કરવા જ ના જોઈએ. મેં કીધું આટલા વર્ષે અકલ આવી? બોલે છોકરાઓના લગ્ન બોલે એમના કરાવી દીધા. હો, એ પાછું કરાવી દેવા પડે. કઈ એના કુંવારા રહી જવા જોઈએ. એમ કહીએ કે અચ્છા લગ્ન ના કરવા જોઈએ, તમારા છોકરા મોકલી દો આશ્રમમાં, એમને જરા. ના, દીકરાને જોવું જ. પરંપરા તો આગળ ચાલવી જોઈએ. અને એ પણ ઠીક છે. હવે પેલું છે તે પુત્ર પૌત્રના એ જે લાડનો કે છે ને વ્યાજ, મૂળ કરતા વ્યાજ છે તે વધારે વાલું હોય. એમાં જે મજા છે તો બધું ઠીક છે, કહેવાની વસ્તુ છે. इस बार से ठीक चला जाता है. પેલો પોલીસ છે તે એ પહેલાના સમયમાં પોલીસ છે તે મોટી બંદૂક, વજનદાર બંદૂક રાખતો. હવે એને કોઈકે કીધું કે આ બેસી જાઓ ને ગાડીમાં. એ બેસી ગયા તો કે આ બંદૂક કેમ આમ ખભે મૂકી છે અને ઉતારીને મૂકી દો. નહીં, इस बार से ठीक बैठा जाता है. આ બહારથી સારું લાગે છે. અને એટલા માટે બોલે લગે રહો મુન્ના, મુન્ની બેન, મુન્ના ભાઈ, મુન્ની બેન, લગે રહો. બોલે નહીં, જ્ઞાનમ યોગમ આતિષ્ઠ, યોગનો આશ્રય લો. પ્રત્યેક કર્મને કર્મ યોગ બનાવવાનો સંકલ્પ કરો. જે કંઈ કરીશ યજ્ઞ ભાવથી, યદ કરોશી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી, જે કંઈ કરો. યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ માદર્પણમ. અર્જુન મારા પ્રત્યે સમર્પિત કરો. અને મારા પ્રત્યે મતલબ કે પરમાત્માના પ્રત્યે, જગદીશ્વરના પ્રત્યે, જેની કૃપા સતત પ્રાપ્ત કરી રહ્યો છે. બસ
એમના પ્રત્યે પ્રેમથી એક ગ્રેટિટ્યુડના એક્સપ્રેશનની જેમ એમની સેવા રૂપે સમર્પિત કરતો જા. અને જુઓ કેવી રીતે આ જ્ઞાનના કક્ષમાં પ્રવેશ થશે અને અંતતઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શીઘ્ર પરમ શાંતિને પ્રાપ્ત કરી લઈશ. તો આ સાથે આપણો આ જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થો અધ્યાય. અહીંયા આ અધ્યાય સમાપ્ત થયો. આગે પ્રભુની ઈચ્છા હશે ત્યારે 5મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આજે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ